શ્રાવણ આજે અમાસ પહેલો સોમવાર આવે એટલે શિવ ને મા પાર્વતી બે ધરતી ઉપર આવ્યા. તો મા પાર્વતીએ પૂછ્યું કે માણસને પ્રેમ કેટલો આપણી ઉપર હોય છે, આવો આપણે સામે જોઈ લઈ કેટલો પ્રેમ આપને કરે છે. ધરતી ઉપર પાર્વતી ને મા શિવ આવ્યા. મોટી હોટલ હતી, ત્યાં જમવા બેઠા, જમી લીધા. પછી કીધું કે પૈસા નથી તો અહીં હું તમારું રાજ ચાલે એમ કરીને ભગવાનને ગાયું કાઢી હોટલ વાળાએ. અને વેટર હતો ગરીબ, એ બધા પૈસા સૂકવી દીધા વેટરે. અને શિવને તમે આને બાલે ગાયું જોવા માણસને ગરીબ કોઈ ઓળખે નતું કે શિવને પાર્વતી છે એમ કરીને વેટરે બધા પૈસા આપી દીધા. પછી એની ઘરે લઈ ગયો. નાની એવી ઝૂંપડી હતી, હાવ ગરીબ માણસ હતો, એની ઘરે બેઠા અને ભગવાન અસલી રૂપમાં આવી ગયા. શિવ ને મા પાર્વતી. ઓલો છોકરો પગમાં પડી ગયો અને એની ઝૂંપડીમાંથી બંગલો બનાવી દીધો ભોળાનાથ અને શિવે. એ સાચો પ્રેમ હોય. ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલા હોના ચડાવો, ગમે એટલી ભગવાનની પ્રાર્થના કરો, તમારું દિલ સાફ નથી ત્યાં સુધી તમને ભગવાન કોઈ પ્રાપ્તિ થશે નહીં. અનભક્તો ખાસ ધ્યાન રાખજો. પેલા હાહુહારા મા બાપ દીકરીને 4 માવતર હોય છે. કેટલા? 4 કુળ તારે દીકરી, એને દીકરી કહેવામાં આવે, એને ડાકર કહેવામાં આવે. મેન પેલા વર્ષો ઘરની માં રોજ જતી હોય એને દીકરી વહુ ન કહેવાય. આપણી દીકરી કોઈની જેની માં જતી હોય તો આપણી દીકરી ના કહેવાય. દીકરીને એવા સંસ્કાર આપો કે હાહુહારાનું ધ્યાન રાખે. દીકરી બ્રાહ્મણ જયારે લગ્ન કરે દીકરીના ત્યારે બ્રાહ્મણના હાથમાં હાથ જાય છે પહેલા, પછી બ્રાહ્મણ એને એના પતિના હાથમાં હાથ આપે છે. પછી બ્રાહ્મણ કહે છે સમો બ્રાહ્મણ શિક્ષા આપે છે દીકરીને કે તારા પતિને સુખે સુખ આપજે, દુઃખે દુઃખ આપજે, તારા સાસુ સસરાની સેવા કરજે હંમેશ માટે. એ અસ્ત્રી કહેવામાં આવે છે. અસ્ત્રી 10 વાગ્યે ઉઠે એ અસ્ત્રી ન કહેવાય મારા હિસાબે, એ ઘરની ડાકણ કહેવામાં આવે છે. અસ્ત્રી એને કહેવામાં આવે છે કે સવારમાં વહેલી 6 વાગ્યે ઉઠી જાય, નાઈ ધોઈ પૂજા પાઠ કરે, મંત્ર કરે, ઘરનું કામ લઈ લે, એને અસ્ત્રી કહેવાય. અસ્ત્રી છે ઘરનું ઢાંકણ છે. અસ્ત્રી છે ને એ ઢાંકણ કહેવાય. ઘરને અસ્ત્રી સારી મળી ગઈ હોય તો આખા ઘરને તારવી દે. એવી અસ્ત્રી મળી હોય તો બધાને ડૂબાડી દઈ દે. ખાસ ધ્યાન રાખજો અનભક્તો. તમને મારે ખાસ કહેવાનું છે 18 વર્ષને. પછી શિવ આશીર્વાદ આપી એનો બંગલો બનાવી દીધો ગરીબનો. શિવ જતા રહ્યા. પછી રામને એના પિતાનું શ્રાદ્ધ કરાવવાનું હતું. પછી રામે બધા ઋષિઓને લાખો ઋષિઓને જમવાનું કીધું. અને શિવને કૈલાસ પાર્વતીમાં બેઠા હતા. મા પાર્વતીએ કીધું આપણો દીકરો જમાડે છે ઋષિઓને. ભગવાન શિવ વર્તી કહેતા આમંત્રણ નહોતું આપ્યું શિવને. શિવ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, બુઢા બ્રાહ્મણનું રૂપ લઈને 80-90 વર્ષના. અને ઋષિઓ બધા જમતા હતા. એની વચ્ચેથી હાલતા હાલતા આવે છે શિવ અને સામે રામ હતા. ભગવાન ઓળખી ગયા કે મારો બાપ આવે છે. એના માટે ખુરશી નાખી દીધી રામે. અને હાથ પગ ધોયા સીતાએ અને રામે અને લક્ષ્મણે. એને જમવાની પીરસ્યું અને બધાય ભોજન ખલાસ થઈ ગયું. તમામ ભોજન 10 મિનિટની અંદર. મા પાર્વતી, મા સીતા, લક્ષ્મણ, હનુમાન બધાય અયોધ્યા આખી સચિત થઈ ગઈ. હવે કરશું હું એમ કરી. અને રામ ભગવાન હતા. અન્નપૂર્ણા માની પત્ની અહીંયા ધરાહાની. પછી મા પાર્વતીને બોલાવ્યા અન્નપૂર્ણાનું રૂપ લઈને. હે મા પાર્વતી, મારી માતા, તમારા પતિ ધરાતા નથી, તમે અન્નપૂર્ણાનું રૂપ લઈને આવ્યા. અને એક જ સમસો ખીર પીરી. ત્યારથી દાંત કાઢવા માંડ્યા કે મા પાર્વતી દેવી હવે રહેવા દે, હું ધરાઈ ગયો. પછી હનુમાનને કીધું તો મને ખાટલે બેહાડી દે. હનુમાનને સડાવી ન હોય ગયો ખાટલે. લક્ષ્મણને સડાવી ગયા. લક્ષ્મણે ખાટલે બેહાડ્યા. પછી સીતા ઉપર પાણી નાખ્યું. કોઈ ગુસ્સો ન કર્યો. પછી અસલી રૂપમાં ભોળાનાથ આવી ગયા કે માગો માગો. માગવું કાંઈ નથી, જલમો જલમ સુધી તમારા સર્વોની સદમાં અમને રાખજો, એટલા આશીર્વાદ આપો અને અમે તમારા પુત્ર છીએ. એમ કરીને શિવ ને મા પાર્વતી કૈલાસમાં જતાયા અને આશીર્વાદ આપી. અને એના પરિવાર ખૂબ સુખી છે. રામે સીતાએ બહુ દુઃખ વેઠ્યું, બહુ કષ્ટ. મર્યાદા પુરુષ હતા, ભગવાન હતા, ધારે તે કરી શકતા હતા, પણ ભગવાન એની મર્યાદામાં રહી છે હંમેશને માટે. હનુમાન દાદા જ્યારે લંકા જલાવીને આવ્યા, યુદ્ધ કરીને આવ્યા અને અયોધ્યા જતા હતા. અને એને એમ થયું કે મારી માને મારે મળવું છે આજે. એમ કરીને સીતાએ કીધું વિમાન પાછું વાળો. એની મા પાસે અર્જુની પાસે મળવા આવ્યા રામ, સીતા, લક્ષ્મણ ને હનુમાન. હનુમાન ખોળામાં માથું નાખી નાનો બાળક બની એની માની આગળ બહુ રેડ્યો. એની માએ આશીર્વાદ આપ્યા. એની માએ બહુ રેડ્યા. પછી જમવાનું બનાવ્યું. એની માએ બધાને જમવાનું આપ્યું. અને જમતા જમતા એની માએ પૂછ્યું
કે તે બેટા રામને માટે શું કામ કર્યું? અંજલીએ પૂછ્યું કે ડુંગરો આખો ઉપર લાવ્યો, લંકા જલાવી, રામ સીતા અને લક્ષ્મણને પતાળમાં લઈ ગયા હતા, એને લાવ્યો, પુલ બનાવ્યો, બધું કર્યું. જેમાં પછી બહાર લઈ ગયા અંજલિમાં એક દૂધનું ટીપું પાડ્યું ડુંગરા ઉપર, ડુંગરો ફાટી ગયો. જો મારો દીકરો હો અને તું આટલી બધી જે રામને સેવા કરાવી હો તો મારું ધાવણ ન થયું. એમ કરીને રામ કીધું માં તમે શાંત થઈ જાઓ, એ મારી મર્યાદામાં હતા. હનુમાન દાદા એકલા બધાને મારી નાખે પણ મારી મર્યાદામાં રહીને કામ કર્યું છે. જો એ મર્યાદામાં ન હોત ને એ એકલા બનાવી નાખત બધું, મારી પત્ની મારી નાખત સીતા રાવણને, પણ તો રાવણ ન બનત. એટલે હનુમાન દાદા છે ને એ જગતનો બાપ છે. હનુમાન છે છત્રી, પવન પુત્ર છે, છત્રીનો દીકરો છે. વાંધા નથી, સમજી લેજો અણભક્તો. હનુમાન દાદા બીજા બધા દેવતા હતા, તમામ દેવતાના ગણો હતા. બ્રહ્માનો છોકરો હતો, જાંબવા હતો, બધા હતા. પણ જે હનુમાન છે ને છત્રીનો દીકરો છે, પવન પુત્ર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. મારે કહેવાનું છે તમને ખાસ, હનુમાનને બધાની છે સડજો પણ શિવની છે સડ્યા તેથી મરી ગયા, સમજી લેજો. આ સાચી રીતે હાલશો મારી યારે તો કોઈ વાંધો નહીં આવે. આજે તમને હું હવે મા પાર્વતીની કથા આપું છું. પાર્વતીને જમાડવા બ્રાહ્મણોને, ઋષિઓને, લાખો ઋષિઓને જમવા બોલાવ્યા. મા પાર્વતીએ રસોઈ બનાવી ફર્સ્ટ ક્લાસ. બધા ઋષિઓ જમવા આવ્યા, બધાને જમાડ્યા, દક્ષિણા આપી, એક એક ધોતી આપી અને બ્રાહ્મણો જમીન જતા રહ્યા. અને રસોઈ બહુ બધી. શિવને કીધું પાર્વતીએ એવા ઋષિને બોલાવો કે મારી રસોઈ બધી ખલાસ કરી નાખી. એમ હા, એક જ ઋષિને બોલાવ્યા ભોળાનાથે. એક ઋષિ આવ્યા તો માં થાળી જમવામાં આપ્યું. થાળીમાં નહીં માં, મને તપેલામાં આપો. તપેલામાં જમવા આપ્યું એટલે 10 મિનિટમાં બધી રસોઈ ખાલી થઈ ગઈ. લાવો ખાવાનું ખૂટી ગયું. માં પાર્વતી મૂંઝાઈ ગયા. પછી કીધું હે વિષ્ણુ ભગવાન, મારા ભાઈ ક્યાં છો? હાજર થવાને મારી ઇજ્જત જશે. એમ કરીને વિષ્ણુ ભગવાન હાજર થયા અને બ્રાહ્મણના ઋષિના બાજુમાં બેહીને તુલસીનું પાન આપ્યું એટલે ઋષિ ધરાઈ ગયા. એની ઇજ્જત રહી ગઈ. એટલે ભાઈ બહેનની ઇજ્જત રાખી. એટલે ભગવાન છે એને બી કસોટી પડે. એને ભોળાનાથે પારકા લીધા હતા. ભોળાનાથને ભીખ મગાવી હતી માં પાર્વતીએ. એટલે આ ભોળાનાથે બદલો લઈ લીધો. એટલે પત્ની હોય, બાધે ઝઘડો થાય પણ ઘડી પત્ની એને ઝઘડો કરે થાય, પ્રેમ હોય તો થાય. પ્રેમ ન હોય ને મીઠી બોલી હોય ને ઝઘડો કોઈ ન થતો, એ મીઠા બોલી હોય. એ એને ખબર ન હોય એના પતિને કે મારી પત્ની કેવી, ક્યાં હાલે, શું કરે, શું કરી રહી છે. નોકરીએ જાય એટલે તરત બારી માલી જોવે, હવે હું બોલાવું, એવી ઘણ્યું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. 18 વર્ષને કહેવાનું છે તમારી પત્ની પ્રેમ લગ્ન કર્યા હોય, કાંઈ બી કર્યું હોય, એનો મોબાઈલ શેર કરવાનો, બધું કરવાનું ઘરે આવી, નકર હારો મરી જાઓ. આમ નામ. જય સિયા રામ, જય માતાજી.